નમસ્કાર મિત્રો, પિતૃદિનની બધા લોકોને ખૂબ ખૂબ શુભકામના। મિત્રો, પિતા એક માણસના જીવનની અંદર એવું પાત્ર છે કે જેને તમે ઘરનું ઢાંકણ કહો ને તો કહી શકાય। અને તમને ખબર છે ઢાંકણ એટલે શું? કોઈ પણ વસ્તુ હોય ને ઢાંકણ વિનાની નકામી। કોઈ પણ ડબરો હોય, બરણી હોય, એને ઢાંકણ ન હોય ને એની અંદર છે ને જીવજંતુઓ પડે। એવી રીતે જ્યાં સુધી તમારા ઘરની અંદર તમારો બાપ જીવતો હોય ને ત્યાં સુધી કોઈ ગામના લોકોની તાકાત નથી ઘર હમું નજર કરી શકે। અને એ જ ઘરમાંથી જ્યારે બાપ વિદાય લે ને અંતિમ, ત્યારે મોવાલી પણ એ ઘર હમું જોતા હોય। મિત્રો, આટલી તાકાત છે બાપની। પરિવારની બાપ એક એવું પાત્ર છે કે પરિવારની નાની નાની ખુશીઓ માટે એની ખુશીઓનું બલિદાન દઈ દે છે। જીવનની અંદર ક્યારેક પરિસ્થિતિ નબળી હોય ને, જ્યારે એક હાંધે તેર તૂટે એવી પરિસ્થિતિ નબળી હોય ને, ત્યારે એ પરિવારને ખુશ રાખવા માટે ઓશિકાની આડમાં બે આંસુ સારી લે ને એવું પાત્ર એટલે એ બાપ છે। બાપ છે ને મહેનત કરીને કોઈ નથી થાકતો। મહેનત કરવાથી બાપ નથી થાકતો, પણ એની પ્રજા જ્યારે ન કરવાનું કાર્ય કરે ને અને બાપને નીચું જોવું પડે એવું કાર્ય કરે ને ત્યારે બાપ છે ને ભાંગી પડે છે। એટલે મિત્રો, બાપનું ધ્યાન રાખજો। બહુ મહત્વનું પાત્ર છે માણસના, કોઈ પણ માણસના જીવનની અંદર। જ્યારે સામાન્ય રીતે આપણે કોઈ પણ માણસ હોય, યુવાનીની અંદર છે ને એ પોતે શોખીન હોય, ઈન મારતો હોય, બૂટ મોજા પહેરતો હોય, પણ એને જ્યારે સંતાન થાય ને ત્યારે એના બાળકના કપડાં છે ને સારામાં સારા લે। એ ભલે પછી થીંગડા મારતો હોય। છોકરાના પગમાં બૂટ છે ને સારા હોય, એ માણસ ભલે ચાલુ ચંપલ પહેરીને આટા મારતો હોય। આવું બાપનું પાત્ર છે। તો શું એનો મોજ શોખ વયો ગયો હોય? ના વયો ગયો હોય। એને ખબર જ હોય હું મારી યુવાનીમાં કેવો હતો એ, પણ ત્યારે છે ને એક જોજો તમે, બહુ સમજવા જેવા છે। માણસનું મન છે ને, બાપનું મન છે ને, એ પોતાના સંતાનની અંદર છે ને ડાયવર્ટ થઈ જાય છે। એટલે એ પોતાના મોજ શોખ મૂકી દે છે અને પોતાના સંતાનોના મોજ શોખ છે ને એ પૂરા કરે છે। મિત્રો, કદાચ બાપના કપડાં મેલા હોય એને બાપના કપડાં મેલા હોય ને એટલે દીકરાના કપડાં ચોખ્ખા હોય છે। આજના યુવાનોને પોતાના બાપની પરિચય કરાવવામાં, એના જ્યારે ફ્રેન્ડ સર્કલ ભેગું થયું હોય ને ત્યારે પરિચય કરાવવામાં શરમ આવે છે। પણ એ પાગલ એટલું ભૂલી જાય છે કે આ મારો બાપ મેલા કપડાવાળો છે ને એટલે મારા કપડાં ચોખ્ખા છે, એટલું એને યાદ રાખવું જોઈએ। ચોક્કસ હોઈ શકે બાપ જૂની વિચારધારા હોઈ શકે, ગઈ પેઢી છે એટલે બે જનરેશન વચ્ચેનો આ ગેપ બને, એટલે જૂની વિચારધારા ન હોઈ શકે પણ અબુદ્ધ ન હોઈ શકે। આજે 20,000નો ફોન બાપ દીકરાને લઈ દેતો હોય, એ બાપને ચલાવતા ન આવડે, સ્વાભાવિક છે। તો એનો અર્થ એવો છે કે બાપને ખબર નથી પડતી। જે વસ્તુ તને લઈ દીધી છે એને ખબર નથી પડતી, એ તો કદાચ હોઈ શકે પણ અબુદ્ધ નથી। મિત્રો, આ જીવનની અંદર છે ને માતા અને પિતાનું બે પાત્રો છે। માતા છે ને એ કોઈ પણ સંતાનની પહેલી ગુરુ હોય છે અને પિતા છે ને એ દીકરાનો મિત્ર છે। એટલે બાપને ખંભે હાથ મૂકી ના લો, એનો પરિચય કરાવવામાં ભલે મને શરમ છે નહીં આવે, અને દુનિયાને મોજ થઈ ગયો ગમે એવો છે તો આ મારો બાપ છે। દુનિયાની સંપત્તિ તમે બાપના પગમાં રેડી દો ને મિત્રો તો પણ ઓછી પડે। આજે ડંફાસ મારતા રહેલા યુવાનો, જેને પોતાનો બાપ રૂઢિચુસ્ત લાગે છે, જૂનવાણી લાગે છે, પણ એ પોતાની કમાણીમાંથી જ્યારે એના ઘર બનાવવાની એક ઈંટ મૂકે ને ત્યારે એના બાપની ઝૂંપડીની કિંમત એને ખબર પડે છે। તો આવું પાત્ર છે બાપનું। મિત્રો, આજે ફાધર્સ ડેને દિવસે આજે આપણે અહીંયા પૂરું કરીએ અને એ જીવતો હોય ત્યારે એની કિંમત કરી લેજો। બાકી મુવા પછી પ્રતિ માતાનું પૂજન કરવાથી શું થયું? તો ત્યારે આપણે અહીંયા પૂરું કરીએ। ફરી મળશું નવા વિડીયો સાથે। ધન્યવાદ।